સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। એક તરફ આગાહી છે અને બીજી તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ન જાય તે માટે ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। જૂનાગઢના કેશોદમાં વરસાદી માહોલ અને માવઠાની આગાહીને પગલે ખેતરોમાં પડેલો ખેડૂતોનો પાક ભીંજાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો પાક બચાવવા માટે તાડપત્રી લેવા માટે પહોંચી રહ્યા છે। ખેડૂતો દુકાન ઉપર લેવા પહોંચતાની સાથે જ મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી। અત્યારે તો બજારમાં જોવા જઈએ તો તાલપત્રી લેવા માટે સવારે 6 વાગ્યાના ઊભા હતા। અત્યારે 9 સાડા 9 વાગે મને એક તાલપત્રીનો ગટકો મળ્યો છે। બાકી ઘર ઢાંકવા માટે ટોપલા કે કોઈ વસ્તુની વ્યવસ્થા બજારમાં નથી। વરસાદની આગાહીએ ખેડૂતનો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં પડ્યો છે। સરકાર ખરીદી કરવાનું વાતું કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય। એટલે ખેડૂતને હવે વિચારવાનું એ છે કે માલ ઘરમાં ભરવો કે સરકાર ખરીદી કરે તો ત્યાં લઈને જાઓ।